નમસ્તે. હવે જ્યારે મારા ભાઈ ગુજરી ગયા ને પ્રતીકભાઈ, ત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું. એટલે યુદ્ધ થમી ગયું હતું બટ ચાલતું હતું. અને ત્યારે આવડું બી ચાલતું હતું. નથી જમવાના મજામાં ખાલી વાવટા તજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો, એના પરથી લોકોએ તિરંગા યાત્રા ખૂબ ચાલુ કરી હતી કે નથી મજામાં, અમે યુદ્ધ રોકાયું એનાથી. એ જ સમયે મારા જીજાજીએ સુસાઇડ કર્યું. એ સુસાઇડ જ હતું, કોઈ અમેરિકાએ માર્યા હોય એવું નથી, કેમ કે એ પોતાના નાગરિકને શું કરવા મારે. એટલે પણ એક વસ્તુ એવી થઈ કે એમાં છે ને મને કુદરત તરફથી બહુ હેલ્પફુલ થઈ. મમ્મી પપ્પા જેવા અમેરિકા ગયા ને એની સાથે બુલબુલ ક્રિસમસ ટ્રી પર આવીને એમણે પોતાનો માળો બનાવ્યો. ક્રિસમસ ટ્રી જોશો ને તેના પર માળો બને એવો શક્યતાઓ બહુ ઓછી હોય. જેટલું મારું ઊંચું છે એ પ્રમાણે ગમે તેટલું ઊંચું હોય, બનાવવો બહુ અઘરો છે. અને દાંડી બહુ નાની ને પતલી છે, છતાં એમણે બનાવ્યો. એટલે બુલબુલનું કેવું હતું કે એનો પીછવાડો હોય ને એ લાલ હોય, એટલે ગુલાલ. મેં પહેલાં એવું મૂકેલું ગુલાલ ગુલાલ, એમ ગુલાલ થઈ ગઈ છે, પીછવાડો લાલ થઈ ગયો છે. તો એ પ્રમાણે કે ભાઈ અમારો પછવાડો લાલ થઈ ગયો છે આનાથી, એટલે કશું એવું ના કરીશ લવ એન્ડ વોર, એમ ઇન ધ નેમ ઓફ લવ દે ઓલવેઝ ડુ વોર, એવું ના કરીશ. કેમ કે કોલ્ડ વોર જેવું ચાલતું હતું અમેરિકા પાકિસ્તાન ને ઇન્ડિયા વચ્ચે. પેલું ટેરિફના કારણે ટેરિફ વોર ચાલતો હતો, એટલે કોલ્ડ વોર જેવું જ હતું ટેરિફ વોર. તો એ ચાલતો હતો, એટલે એમાં કશું કોઈ બોલ્યું નહોતું. નરેન્દ્ર મોદી પોતે બોલી નહોતા શક્યા કેમ કે ફસાયેલા હતા. એટલે આમ તો પણ પછી ઠીક થઈ ગયું. હું મેકડોનાલ્ડ્સમાં ગયો અને ઠીક થઈ ગયું. બટ ઠીક છે, એ બધી વસ્તુ એના વિષય પર કે બોલવું નથી. પછી બીજી વાર જે હેલ્પફુલ થયું એ ઉંદરડો આવ્યો તો પાઇપમાંથી બહાર નીકળ્યો હતો. ગાંધીનગરી ગયો અમિત શાહ, ઇન્ડિકેશન રૂપક હતા કે ભાઈ બધું કોતરીને બોલજે, એવું કંઈ ના બોલીશ જે યોગ્ય ના હોય. અને હું નથી જ બોલતો એ બધી વસ્તુઓ. અને પછી એમણે નીતિન નબીન એમ કોઈ બીન કચરપટ્ટી ના જોઈએ, તો હું એને બી ચર્ચા નથી કરતો કેમ કે એનો કોઈ મતલબ નથી. અને ખાસ તો આ બે વસ્તુ બુલબુલ અને ઉંદરડો, એ બે વસ્તુ મને બહુ હેલ્પફુલ થયા હતા કે ભાઈ તું કોતરીને બોલજે અને લવ એન્ડ વોર ના ચાલુ કરજે. ના એવરીથિંગ ઇઝ ફેર વેન લવ ઇઝ વોર. લવ ઇઝ વોર હતું પણ મેં બદલી લખેલું લવ એન્ડ વોર. એટલે એવી રીતનું કંઈ બી હોય ને તો કરવું ના જોઈએ એવું મને ઇન્ડિકેશન આપ્યું. હા એ હા. એટલે મને કુદરતે બહુ હેલ્પ કર્યું હતું. ત્યારે હું ઘરે એકલો હતો અને બુલબુલ આવીને રહી હતી અને એનું બચ્ચું બી જન્માવ્યું ત્યાં કમાળામાં. પછી જ નીકળી ગયા. આમ તો એવું જ હોય કે બચ્ચાને જન્મ આપે પછી માળો ખાલી થઈ જાય અને એ લોકો નીકળી જાય. એટલે એવું જ થયું. આમ અહીંયા ચકલીનું હતું એમાં બી એવું થયું છે. અને હવે તો જે રહે છે બધા સિંગલ જ રહે છે. આ બાજુ જે છે એ બી સિંગલ રહેતી દેવ ચકલી, પછી આ બાજુ એક ચકલી છે એ બી સિંગલ રહે છે. એટલે મને કુદરતે બહુ હેલ્પ કરી આ રીતે. એટલે હું થેન્કફુલ છું કુદરતને. કાગડાઓ તો આવીને કાકા કરે જ છે, એ બી ઓછું થઈ ગયું છે જ્યારથી એમને ઇન્ડિકેશન એમને મળ્યું છે, રેકોગ્નિશન. એટલે દરેકને છે ને રેકોગ્નિશન તો જોઈતું જ હોય છે. દરેક પ્રકૃતિ હોય કે પુરુષ હોય, દરેકને પોતાનું રેકોગ્નિશન તો જોઈતું જ હોય છે. એના વગર એ લોકો શાંત નથી થતા. અને એ લોકો દરેક ભાષા બી સમજે છે. બસ ખાલી એવું છે કે વ્યક્તિ અને પ્રાણીમાં ફરક છે કે વ્યક્તિ વ્યક્ત કરી શકે છે. જે વ્યક્ત કરી શકે એ વ્યક્તિ. આપણી જોડે ભાષા છે, એમની જોડે ભાષા નથી, પણ એ લોકો પોતાની ભાષાથી બીજાને ઇન્ડિકેશન તો આપી જ શકે છે. આપણે સમજવાનું હોય છે કે શું ઇન્ડિકેશન છે. આ રીતે તમારી આસપાસની પ્રકૃતિને સમજો, શીખો, જાણો, સમજો અને એનાથી જે કોઈ તમને હેલ્પફુલ થઈ શકતું એ કરો. ક્યાં અટકવાનું છે, ક્યાં લટકવાનું છે એ બધું જાણો, સમજો તો જલ્દી તમને હેલ્પફુલ થશે અને તમે આગળ વધશો. નમસ્તે.